નમસ્કાર. તો મિત્રો, તારીખ 27/7/2025 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય અને યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ ચાંદીની બજાર જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદી 116 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદી 928 રૂપિયા, 10 ગ્રામ ચાંદીનો ભાવ 1160 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 11,600 રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ આજે 1,16,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં 2,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,165 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 73,320 રૂપિયા, 10 ગ્રામ સોનું 91,650 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,16,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનું આજે 9,998 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 79,984 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,980 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 9,99,800 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,499 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું આજે 59,992 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 74,990 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,49,900 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો, ચાંદીની બજાર રેકોર્ડ સપાટીએ પહોંચી હતી, ત્યારબાદ તે ફરીથી ઘટી 1,16,000 રૂપિયા સુધીની સપાટી પર આવી ગઈ છે. તો તે પ્રકારે સોનાની બજારમાં પણ સ્થિતિ એવી જોવા મળી રહી છે. પાછલા 3 દિવસથી સોનાની બજારમાં તોતિંગ કડાકો જોવા મળી રહ્યો છે. મુખ્યત્વે ડોનાલ્ડ ટ્રમ્પની માર્કેટ ઉપર સીધી અસર હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ખાસ કરીને જે ટેરિફ રેટ તેમના દ્વારા ઘટાડવામાં આવ્યો છે તેની સીધી અસર માર્કેટ ઉપર જોવા મળી રહી છે, જેને પરિણામે સતત માર્કેટ 3 દિવસથી તૂટી રહી છે અને 1 ઓગસ્ટના રોજ જે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિવિધ દેશો ઉપર ટેરિફ રેટ નાખવામાં આવ્યો છે તે લાગુ થતા પહેલા જ બજારમાં એક પ્રકારે ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે. બજાર છે તે ટેરિફ રેટના કારણે તૂટી રહી છે અને આ જે રેટ લાગુ થશે ત્યારે શું સ્થિતિ રહેશે તે વિશેની પણ સતત અમે તમારા સુધી અપડેટ આપતા રહીશું. તો ડોલર સામે રૂપિયો છે તે 86 રૂપિયા 48 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.